નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે પાદરા પોલીસ સ્ટેશન ખાતે 13 તુસ્કો અર્પણ 2024 કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કહી શકાય કે પાદરા પોલીસ સ્ટેશન તેમજ વડુ પોલીસ સ્ટેશનમાં જે તે વ્યક્તિઓના મોબાઈલ ગુમ થયા હોય તેમજ બાઇક મળી કુલ અંદાજે 7 લાખથી પણ વધુની કિંમતનો લોકોનો પ્રજાનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા આજરોજ 13 તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોંપવામાં આવ્યો હતો। જેમાં વાત કરવામાં આવે તો 12 જેટલા મોબાઈલ વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેમજ 10 થી 12 જેટલા મોબાઈલ પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તેમજ 2 બાઇકો મળી કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે છે એ લોકોને અર્પણ કરવાનો કાર્યક્રમ એટલે કે આજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે 13 તુસ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। જેમાં વડોદરા જિલ્લાના ડીવાયએસપી સાહેબ પણ વિશેષ જોવા મળ્યા હતા તેમજ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિચારણ તેમજ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ પણ વિશેષ ઉપસ્થિત જોવા મળ્યા હતા। નમસ્તે, જય હિન્દ। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં મહેરબાન ડીજી સાહેબના 13 તુસ્કો અર્પણ કાર્યક્રમને અનુલક્ષીને પાદરા પોલીસ સ્ટેશન તેમજ વડુ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે જે ફરિયાદીઓ અને જે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ છે તેમના ખોવાયેલી વસ્તુઓ તેમજ બાઇક અને ચોરાયેલી વસ્તુઓ આજરોજ ઝડપથી નિકાલ કરી અને ફરિયાદીને પોતે જલ્દીથી મળી શકે એ માટે 13 તુસ્કો અર્પણ કાર્યક્રમમાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। જેમાં કુલ વડુ પોલીસ સ્ટેશનના 6 મોબાઈલ અને બે બાઇક જે ફરિયાદીને પાછા આપવામાં આવે છે અને પાદરા પોલીસ સ્ટેશનના કુલ 12 મોબાઈલ અને 2 બાઇક અત્રે ડીવાયએસપી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।